ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રામાપીરની જે જગ્યા હળવદ રોડ ઉપર આવેલી છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. તો તમે ચાલો તૈયાર થઈ જાઓ રામાપીરના દર્શન કરવા માટે, જ્યાં સરસ મજાની વિશાળ મંદિર અને ખૂબ જ મોટી જગ્યા આવેલી છે, જે સાક્ષાત રામાપીર ત્યાં બિરાજમાન છે મિત્રો. તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ. તમે જોઈ રહ્યા છો હળવદ રોડ ઉપર આવેલું આ સરસ મજાનું રામાપીરનું મંદિર છે મિત્રો. આ પરિસર છે, એકદમ કુદરતી દ્રશ્ય એટલે કે કુદરતી રમણીય મંદિર છે મિત્રો. સરસ મજાની જગ્યા છે. મંદિરનું કામ પણ સરસ મજાનું કોતરણીથી કરેલું છે, જે આપણે જોઈશું મિત્રો. આ પરિસરની જગ્યા છે. અહીંયા બહાર ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે. અહીંયા આગળ તમે જો કોઈ વાર મોરબી સાઈડ જવાનું થાય એટલે કે હળવદ બાજુ જવાનું થાય તો હળવદ રોડ ઉપર સરસ મજાની આ જગ્યા છે. તમે અવશ્ય તેની મુલાકાત લેજો, કારણ કે અહીંયા એકવાર આવજો અને રામાપીરના દર્શન કરજો. સરસ મજાની જગ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિર તરફ જઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાનું રામદેવ પીર મહારાજનું આ મંદિર છે. તો ચાલો અંદર જઈને શક્ય હશે તેટલા દર્શન તમને કરાવીશ મિત્રો. ઘૂંઘટ પણ જોવા લાયક છે મિત્રો. તમે જો કોઈ વાર આ બાજુ એટલે કે હળવદ રોડ ઉપર નીકળો તો અહીંયા રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે અવશ્ય જજો મિત્રો. સરસ મજાનું મંદિર. અહીંયા આગળ ઘણા લોકો રોજે દર્શન કરવા માટે આવતા હોય છે. જગ્યા પણ વિશાળ છે. જય રામદેવ પીર મહારાજ. સરસ મજાની જગ્યા. રામદેવ પીર મહારાજના મંદિરની સામે સરસ મજાનો ઘોડો પણ છે. જય રામદેવ પીર મહારાજ. રામાપીર અલખ ધણીની જય હો. તો ચાલો મિત્રો, દર્શન કરી લ્યો.
જય રામદેવ પીર મહારાજ. અહીંયા આગળ બીજા પણ નાના નાના મંદિરના દર્શન કરવા લાયક છે મિત્રો. અંદર જ તે સરસ મજાની જગ્યા છે, તમે જોઈ રહ્યા છો. જ્યાં અંદર જ તે મહાદેવનું મંદિર પણ છે મિત્રો. તેમજ દત્તાત્રેય ભગવાનનું પણ સરસ મજાની મૂર્તિ છે, તેના પણ આપણે દર્શન કરશું. તેમજ કાર્તિક સ્વામીની પણ સરસ મજાના મૂર્તિ છે, ચાલો એના પણ દર્શન કરી લઈએ. એમના પણ તેમજ ભોળાનાથના દર્શન કરી લઈએ, જ્યાં તે મંદિરની અંદર જ ભોળાનાથ પણ છે. જય ભોળાનાથ. મંદિર ખૂબ જ સરસ છે, જગ્યા ખૂબ સરસ છે. એકવાર અવશ્ય ત્યાં તમે જો નીકળો તો તમે દર્શન માટે અવશ્ય અહીંયા રોકાઈજો મિત્રો. જય ગણપતિ દાદા. ચાલો મિત્રો, કેવો લાગ્યો આપણો વિડીયો? તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.